ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે ધોરણ 8 ની અંદર અત્યારે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 2 ની અંદર એક ચલ સુરેખ સમીકરણની ચર્ચા કરી રહ્યા હતા, બરોબર છે. સ્વાધ્યાય 2.1 માં આપણે ઘણા એક્ઝામ્પલ અને એને કેવી રીતે સોલ્વ કરવાના છે એની મેથડ તમને સમજાવી છે, બરોબર છે. અને એ મેથડ ઉપરથી આપણે અત્યારે થોડા કોયડા ઉકેલ ગણવાના છે, બરોબર છે. એની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું છે, તો ખાસ કે તમારે જે રકમ આપી છે એ શાબ્દિક રકમ હશે તો એને આપણે ઇક્વેશનમાં કેવી રીતે ફેરવવાની છે, મતલબ કે એનું સમીકરણ કેવી રીતે બનાવી શકાય. અને તમને યાદ છે કે જ્યાં જ્યાં સમીકરણ શબ્દ વાપરીશ ત્યાં ત્યાં પદાવલીની અંદર બરાબરની નિશાની આવશે, બરોબર છે. એટલે આપણે પહેલા લેક્ચરમાં એ બધી સમજ મેળવી લીધી છે. સ્વાધ્યાય 2.1 ની 2.2 ની વાત થઈ રહી છે. એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરીએ, બરોબર છે. પહેલો એક્ઝામ્પલ છે કે એક સંખ્યામાંથી 1/2 મતલબ કે અડધી કિંમત, એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/x મળે તો તે સંખ્યા શોધો. સૌથી પહેલા આપણે શું કરવું પડે, તો આપણે કોઈ સંખ્યા જે વાત થઈ રહી છે એને ધારી લઈએ, બરોબર છે. આનો આન્સર અહીંયા લખીશું કે ધારો કે જે સંખ્યા શોધવાની છે એના x ધારી લો. ધારો કે કોઈ સંખ્યા x છે, ધારો કે કોઈ સંખ્યા બરાબર x, x સંખ્યાની વાત કરશું. હવે એ x માંથી 1/2 બાદ કરવાના, મતલબ કે જે મેં સંખ્યા લીધી છે x એમાંથી શું બાદ કરવાના છે, અડધી કિંમત x - 1/2 બાદ કરી મળતું પરિણામ છે, મતલબ કે આખું પરિણામ મળ્યું x - 1/2 અથવા તો x - 1/2. એ મળતા પરિણામને 1/2 વડે ગુણતા, મતલબ કે આખા જે મળતું પરિણામ છે એને કેવી રીતે 1/2 વડે ગુણતા, આખું પરિણામ કીધું છે અહીંયા, મતલબ કે આપણે કૌંસ કરશું ને એના 1/2 વડે ગુણી નાખશું. તો આના વડે ગુણતા જો 1/8 મળે, શું મળે છે, તો જે મળે છે એ બરાબર લખવું પડે ને 1/8 મળે છે, બરોબર છે. તો તે સંખ્યા શોધો. આપણે સંખ્યા શોધવાની થશે. હવે આનું સાદુરૂપ શું આપી શકાય, તો સાદી ભાષામાં આપણે ચર્ચા કરીએ તો આ ઇક્વેશન લખી કેવી રીતે શકાય, તો 1 છે એ આના ગુણાકારમાં છે અને 2 છે એ ભાગાકારમાં છે. તો જે ભાગાકારમાં છે 1 ના છેદમાં છે, સમજી શકો. તો આ 2 જે ભાગાકારમાં છે અને જ્યારે બરાબરની આ બાજુ લાવું તો ત્યારે ક્યાં આવશે, ગુણાકારમાં આવી જાય. મતલબ કે અહીંયા ભાગાકાર નીચે છે, આ બાજુ ઉપર આવી જશે. મતલબ કે અહીંયા 1 ને x - 1/2 જોડે ગુણવાના અને આ જે b 2 હતા એ નીચે હતા એ ઉપર આવી જશે એટલે 2/8 થઈ જાય. હવે કોઈ એકને ગમે તે સંખ્યા સાથે ગુણીએ તો આપણને ગુણાકારના તટસ્થ નિયમ પ્રમાણે ખબર છે કે એ સંખ્યા પોતે જ આન્સર મળશે. મતલબ કે 2 × 1 કરું, 2 × 1 કરું તો આન્સર તો 2 જ મળે ને, 2 × 2, બરોબર છે. એમ x - 1/2 ગુણ્યા 1 કરું તો મને મળશે x - 1/2 બરાબર. અહીંયા 2/8 લખવું એના કરતા કંઈક છેદ ઉડે છે, સમજી શકો તમે. 4 × 2 = 8, આ 2 ને શું છેદ ઉડે છે, 4 વડે છેદ ઉડશે અને 4 × 2 = 8 થશે. અહીંયા લખી શકું 4 × 2 અને 2 2 જતા રહ્યા, વધ્યા 4. એટલે ઉપર શું વધ્યું, તો કે ઉપર કશું ના વધ્યું એટલે 1 લખી શકું. નીચે શું વધ્યા છે, તો કે 4 વધ્યા છે. હવે મારો કોન્સેપ્ટ હું અહીંયા શું કરી રહ્યો છું, તો કે x ને એકલો પાડી રહ્યો છું, કારણ કે મારે x શોધવાના છે. શું શોધવાની છે, સંખ્યા. અને એ સંખ્યા શું છે, x છે. તો x મારે શોધવા છે તો હું x ને એકલો પાડું છું. તો x ને ધારો કે એકલા પાડવા હોય તો 1/2 ને પેલી બાજુ લઈ જવું પડે. તો અહીંયા 1/4 તો છે, આ માઈનસ હતું 1/2, આ બાજુ આવે તો પ્લસ થઈ ગયું 1/2. આટલો તો ખ્યાલ આવે છે. હવે શું કરી શકાય, તો x એમ ના એમ છે, સમજો. અહીંયા 1/4 છે, અહીંયા 1/2 છે. તો આનું સાદુરૂપ જ્યારે આપવાનું આવે ત્યારે તમારે લસા લેવાનું. શું લેવાનું છે, યાદ રાખજો, લસા. લસાની અંદર નીચે શું લખીશ, 4 લસા લેવાનો. આ બંનેનો લસા શું લઈ શકાય, 4 લસા. મેક્સિમમ કઈ વેલ્યુ છે, 4 વેલ્યુ છે જે બંનેના ગુણાકારમાં આવે એવી. હવે અહીંયા તો નીચે 4 છે જ, તો આપણે ઉપરની સંખ્યા જોડે ગુણવાની જરૂર નથી, એમની એમ જ રહે. અહીંયા 2 છે, જુઓ અહીંયા 2 છે. નીચેની સંખ્યા કેટલી છે, 4 છે. તો મારે 4 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવું પડે,
2 વડે ગુણું તો 2 ગુણ્યા 2 કેટલા થાય નીચે 4 તો મારે ઉપરની સંખ્યાને પણ 2 વડે ગુણવી પડે હું અહીંયા નીચેની સંખ્યાને 2 વડે ગુણું તો જ અહીંયા 4 થશે તો ઉપરની સંખ્યાને પણ 2 વડે જ ગુણવી પડે મતલબ કે 1 + 2 આવે અને અહીંયા x ની કિંમત જે છે એ અહીંયા 1 + 2 એટલે શું થશે 3/4 આવો આન્સર આવશે x બરાબર 3/4 મતલબ કે ગુજરાતીમાં આપણે નીચે લખી શકીએ કે તે સંખ્યા જે છે એ 3/4 છે તે સંખ્યા 3/4 છે એવું લખી શકાય ક્લિયર વાત છે તો એ સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલા મારો ગોલ શું હતો તો કે મારો ગોલ હતો એક ઇક્વેશન બનાવવાનો એક સમીકરણ બનાવવાનું જે પ્રમાણે માહિતી આપી હોય એ પ્રમાણે સમીકરણ બનાવવાનું પછી સમીકરણ બની જાય પછી આપણો ગોલ શું થઈ જાય તો કે x ને એકલો પાડવાનો તો મારે x ને એકલો પાડવો હતો તો અહીંયા સૌથી પહેલા 1/2 હટાવવા પડે તો એને મેં અહીંયા ગુણાકારમાં લઈ દીધા ઉપર એનું સાદું રૂપ આપ્યું તો 1/4 આવે પછી આને હટાવવા પડે મતલબ કે બાદબાકીમાં હતું આ બાજુ આવે તો સરવાળામાં આવી જાય અને પછી એનું સાદું રૂપ આપે અને આપણે આન્સર લાવે છે આવડે એવી વાત છે ધ્યાન રાખજો એમાં ખાસ બરોબર છે બીજા ક્વેશ્ચન તરફ નજર કરો તમારે ક્વેશ્ચન નંબર 2 ચોપડીમાં કંઈક આવો આપ્યો છે કોઈ લંબચોરસની વાત થઈ રહી છે એક લંબચોરસ કેવું હોય તો કે આવું હોય લંબચોરસ આ લંબચોરસમાં સ્વિમિંગ પુલ છે સરસ કહેવાય મનગમતી વસ્તુ છે બરોબર પરિમિતિ 154 હવે આન્સરમાં લખીએ કોઈને ખબર છે લંબચોરસની પરિમિતિ કેટલી થાય યાદ આવવું જોઈએ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો સમજો આ લંબાઈ હોય l આ પહોળાઈ b હોય આ લંબાઈ હોય અને આ પહોળાઈ હોય આવું હોય પરિમિતિનો મતલબ શું થાય પરિમિતિનો મતલબ બરાબર ચારે બાજુનો સરવાળો તો ચાર બાજુનો સરવાળો કરો તો 2 વખત શું આવશે l આવશે અને 2 વખત શું આવશે b આવશે મતલબ કે પરિમિતિ બરાબર શું લખી શકાય 2 વાર x વત્તા આપણે x અને y માં નહીં લખીએ l અને b માં રાખીએ 2 વાર b આવું લખી શકાય પરિમિતિ બરાબર 2 વાર l અને 2 વાર b છે ધ્યાન રહે આટલું આવડશે તમને બધાને ચલો હવે શું કરીએ કે આમાંથી 2 કોમન કાઢો એટલે આપણું સૂત્ર તમને યાદ હોય તો બની ગયું છે 2 કૌંસમાં l વત્તા b અથવા તમે કહેતા હતા 2 કૌંસમાં x વત્તા y બરોબર છે તો આ પરિમિતિનું સૂત્ર છે એની કિંમત આપણને પરિમિતિ આપી છે 154 મીટર એટલે પરિમિતિ બરાબર હું કેટલા લઈ શકું 154 મીટર ક્લિયર વાત છે ધ્યાન રાખજો હા આપણે જે અહીંયા સુધી જ વાંચ્યું છે આને સાદુરૂપ મેળવીએ તો મને l અને b કંઈક મળે બરોબર છે શું મળે જુઓ તો આ બગડો જે છે એ કેવા છે ગુણાકારમાં છે બગડો તો આ બગડાને હું નીચે લાવી દઉં તો ભાગાકારમાં થઈ જાય તો મતલબ કે અહીંયા 154 એમ ના એમ આ ભાગ્યા 2 કરું બગડો અહીંયા આવે તો અહીંયા l + b એકલા થઈ ગયા ક્લિયર વાત છે તો 154 ભાગ્યા 2 એટલે કેટલા આન્સર આવે ઝડપથી વિચારો 2 વડે ભાગીએ તો 2 સિત્તા 14 1 4 2 સિત્તા 14 177 બરાબર 154 ગુણ્યા 2 કરો તો 77 ગુણ્યા 2 બરાબર 154 બરાબર અહીંયા શું મળ્યું મને l + b આને પહેલું સમીકરણ કહી શકાય કયા નંબરનું સમીકરણ બન્યું પહેલા નંબરનું કે l + b બરાબર 77 હવે આગળ વાંચો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે લંબાઈ શું છે સમજો આને ઇક્વેશનમાં ફેરવો તેની લંબાઈ એટલે કે લંબાઈ l બરાબર પહોળાઈના બમણા પહોળાઈ એટલે શું છે b બમણા એટલે કેટલા હોય તો કે 2 ગણા પહોળાઈના બમણાથી કેટલી વધારે છે 2 વધારે હોય મતલબ કે 2 જો બમણા શબ્દ વાપર્યો હોય તો ગુણાકારમાં 2 કર્યા અને પછી 2 વધારે છે મતલબ કે વત્તા 2 છે તો આવી લંબાઈ છે એની લંબાઈ એ પહોળાઈના બમણાથી 2 વધારે છે એવું કહી શકાય તો આને બીજું ઇક્વેશન કહી શકાય સમજી શકો છો આને કયું ઇક્વેશન કહેવાય બીજું l બરાબર 2b + 2 હવે શું કરવાનું છે તો કે આ l ની કિંમત છે ને 2b + 2 એ એમાં મૂકવાની છે બરોબર છે સમીકરણ 2 ની કિંમત
સમીકરણ 1 માં મૂકતા મારું સમીકરણ 1 શું છે? તો l + b બરાબર કેટલા છે? l + b બરાબર 77 છે. સમજી શકો. l ની કિંમત શું છે? 2b + 2. l ની જગ્યાએ શું લખી શકું? 2b + 2 લખ્યા. આ b તો એમના એમ જ છે, સમજો. b તો એમના એમ જ છે અને સામે લખું છું 77. સામે આવે છે 77. હવે b કેટલા છે? તો કે અહીંયા 2b અને અહીંયા 1b. કેટલા છે? 3b છે. 3b છે અને આ 2 બગડો એકલો છે. બરાબર સામે કેટલા છે? 77. 77 ને હું આ બાજુ લાવું તો કેટલા વધે? 3b સોરી 77 ત્યાં જ રહેશે. 2 ને આ બાજુ લાવું કારણ કે મારે b એકલો કરવાનો છે. તો સૌથી પહેલા 2 ને આ બાજુ લાવું તો -2 થઈ જાય. 77 - 2 અહીંયા 3b એમના એમ છે. 77 - 2 એટલે 75 થાય. હજી અહીંયા કિંમત મૂકો તમે. 75 છે, b એકલો કરું. આ 75 છે તગડો ગુણાકારમાં છે, નીચે આવી જશે ભાગાકારમાં. તો અહીંયા 75 એમના એમ અને ભાગ્યા 3 લખાય. 75 ભાગ્યા 3 એટલે b ની કિંમત કેટલી આવી? 25 તરી 75. કેટલા આવે? 25 ગુણ્યા 3 3 છેદ ઉડે અને 25 આન્સર આવે b બરાબર. શની કિંમત મળી આપણને? b. કેવી રીતે? તો કે મેં b ને કરતા બનાવ્યો, b ને એકલો પાડ્યો, તગડો નીચે આવ્યો. 75 ભાગ્યા 3 તો મને 25 મળ્યા. આ મળ્યો છે મને b. હવે મારે શું શોધવાનું છે? તો કે l શોધવાનું, કારણ કે મારે તો લંબાઈ અને પહોળાઈ મળી ગઈ મને b. મને પહોળાઈ b મળી ગઈ છે. બરોબર છે. તો હું l શોધીશ આ સમીકરણ ઉપરથી. l તો મને ખબર છે. l બરાબર શું છે? 2b + 2. 2b + 2. 2 એમના એમ. b ની કિંમત કેટલી છે? તો કે b ની કિંમત મૂકું 25 + 2. 25 નું કેટલા થાય? 25 નું થઈ જાય 50 + 2. 50 ને 2 કેટલા થશે? 50 ને 2 થાય 52. શેની કિંમત મળી? l ની કિંમત મળી. તો l બરાબર 52 અને b બરાબર 25. બે આન્સર મળે. ફરીથી એક વખત આ એક્ઝામ્પલ લઈ લો. આપણે શું લીધી? ધારો કે લંબાઈ બરાબર l અને પહોળાઈ બરાબર b લીધી છે આપણે. બરોબર છે. હવે પરિમિતિ કેટલી થાય? તો 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ. એવું કહી શકાય. અંદર લખું આ b. 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ. 2 કોમન કાઢું, l + b કહેવાય આને. 2 કૌંસમાં l + b બરાબર પરિમિતિ. પરિમિતિની કિંમત આપી છે 154 મૂકી દઉં તો l + b મને 154. આ બગડો નીચે ગયો ભાગાકારમાં 77 મળે. ભાગાકારમાં કેમ ગયો? તો કે મારે l + b જ જોઈએ ખાલી. બગડો વધારાનો હતો, કેમાં હતો? ગુણાકારમાં હતો, તો ભાગાકારમાં જાય ખબર પડે. અને 154 ભાગ્યા 2 77 આવે. આને સમીકરણ નંબર 1 કીધું. આગળ રકમ વાંચી તો એની લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે છે તો બીજું સમીકરણ મળ્યું. અને જે l ની કિંમત છે એ મેં મૂકી છે 2b + 2. તો મને b ની ભાષામાં એક વેલ્યુ મળશે b. બરોબર છે. 2b + b કેટલા થાય? 3b. બગડો એમના એમ 77 એમના એમ. આ બગડો હું આ બાજુ લાવું તો 77 - 2 કેટલા થઈ જાય? 75. 3b છે, તગડો નીચે લાવું ભાગાકારમાં તો 25 મળે b. હવે b ની કિંમત 25 આમાં મૂકું તો મને l મળી જાય. તો l અને b તો શોધવાના હતા. મતલબ કે લંબાઈ કેટલી થશે? તો કે આપણે કહી શકીએ કે લંબાઈ થશે 52 મીટર અને પહોળાઈ થશે 25 મીટર. પડે તો લખી શકો તમે નીચે કે લંબાઈ બરાબર 52 મીટર અને પહોળાઈ બરાબર 25 મીટર. તો આ થઈ ગયા ક્વેશ્ચન 1 અને 2. આગળના ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 આપણા બોર્ડ ઉપર છે. જોઈ શકો છો તમે. અહીંયા આપેલું છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણની ચર્ચા તમે કદાચ ભૂમિતિમાં આગળના ધોરણમાં કરેલી હશે. સમદ્વિબાજુ ત્રિકોણ મતલબ કે આવા ત્રિકોણની ચર્ચા થઈ રહી છે જેમાં બે બાજુઓના માપ સરખા. મતલબ કે જો ત્રિકોણ ABC હોય, તો ત્રિકોણની AB બાજુ અને AC બાજુ સરખી જેવું કહી શકાય. તો જે ત્રિકોણની બે બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ. બે બાજુ સરખી છે તો એવા ત્રિકોણના પાયાનું માપ. તો આ ત્રિકોણનો જે પાયો BC છે એનું માપ કેટલું કીધું છે? 4/3 સેન્ટીમીટર. અને ત્રિકોણની પરિમિતિ આપી છે 4.215 સેમી હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધવાની છે. મતલબ કે બે સમાન બાજુની લંબાઈ કોઈ એક જ ચોક્કસ કિંમત હશે ગમે તે, કારણ કે બંને સરખી છે.
તો ગમે તે એક કિંમત, ધારો કે આપણે x લઈ લઈએ તો x કિંમત કેટલી હોય એ આપણે જાણવું પડે. તો આપણે શું લખી શકીએ આન્સરમાં? આન્સરમાં લખીએ કે ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણના બે સમાન બાજુમાં, સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ બરાબર x સેન્ટીમીટર. કેટલી સેન્ટીમીટર લઈ લીધી? x લઈ લીધી. મતલબ કે સમજી લો કે આ x છે, આ x છે અને પાયાની લંબાઈ તો આપી છે 3/4. આપણે x લંબાઈ શોધવાની છે. કેવી રીતે? તો કે પરિમિતિ આપણને આપી દીધી છે. ત્રિકોણની પરિમિતિ બરાબર 4.2 આવી આપી છે. બરોબર. ત્રિકોણની પરિમિતિ કેટલી હોય કોણ કહેશે? ત્રિકોણની પરિમિતિ મતલબ કે ત્રણ બાજુનો સરવાળો. તો ત્રણ બાજુનો સરવાળો કરીએ આપણે. એક બાજુ AB છે x, બીજી બાજુ છે x, ત્રીજી બાજુ છે 4/3. કેટલી બાજુ છે? 4/3. ત્રણ બાજુનો સરવાળો થાય પરિમિતિ જેટલો. અહીંયા સામે તો કેટલું છે? 4.2 છે. મતલબ કે આનું સાદું રૂપ આપીએ તો 15 ચોક 60. 60 વત્તા 2 કેટલા થાય? 62/15 આન્સર આવે. ક્લિયર વાત છે? 62/15 આન્સર આવશે. બરોબર છે. હવે આનું સાદું રૂપ આપવાનું છે. અહીંયા આપણે સામે x x કેટલા લખી શકીએ? 2x 4/3 બરાબર અહીંયા 62/15 છે. x મારા એકલા કરવાના છે. x સૌથી પહેલા 2x ને એકલા કરું. 4/3 છે એને આ બાજુ લાવું ડાબી બાજુ. મતલબ કે અહીંયા 62/15 તો છે જ. 4/3 હતા એ આ બાજુ આવે ને માઈનસમાં 4/3 થઈ જાય. ધ્યાન રાખજો આ 2x ના સરવાળામાં આ પદ હતું તો બાદબાકીમાં આવ્યો. સરવાળામાં હોય તો બાદબાકી અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. એવું ટ્રાન્સફોર્મેશન આપણે શીખ્યા છે. બરોબર છે? મતલબ કે અહીંયા ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લો કે અહીંયા 2x છે. આનું સાદું રૂપ આપવું પડે આપણે. અહીંયા 2x એમના એમ રાખું છું. અહીંયા કેટલા છે? 15 છે. અહીંયા 3 છે. મતલબ કે લસા કેટલા લેવા પડશે? 15 લેવા પડે તો મેળ આવે. હવે નીચે તો અહીંયા 15 હતા. મતલબ કે અહીંયા 62 માં કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા પણ કેટલા છે? 3 છે. મતલબ કે મારે જો અહીંયા 15 લાવવા હોય તો મારે કેટલા લખવા પડે? 5 તરી 15 થાય. મતલબ કે 5 વડે ગુણવા પડે તો 5 તરી 15 થાય. તો 15 કરી દીધા છે. તો આના 5 વડે ગુણો તો આને 5 વડે ગુણો તો 4 5 કેટલા થાય? અહીંયા -20 થવા જોઈએ. પડાય છે ખબર? મતલબ કે અહીંયા 2x સામે એમના એમ છે. સામે શું છે? 2x. 62 માંથી 20 જાય તો કેટલા વધે? 42 વધે કે નહીં? 2 માંથી 0 જાય 2, 6 માંથી 2 જાય 4. 42 ભાગ્યા કેટલા છે નીચે? 15 છે. સમજી શકો તમે? ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. હવે ભાગાકાર કરું તો શું આવશે? તો કે અહીંયા 2x છે. સમજો અહીંયા x એકલો કરું તો અહીંયા 42 છે. અહીંયા બગડો જે ગુણાકારમાં હતો x ના ગુણાકારમાં છે તો આ બગડો ક્યાં આવે? ભાગાકારમાં આવે. તો અહીંયા 42 ના ભાગાકારમાં બગડો નીચે આવી ગયો. મતલબ કે અહીંયા બગડો હતો એ આ બાજુ આવી ગયો છે નીચે. હવે 42 ના છેદ ઉડાડું. 21 નું કેટલા થાય? 42 થાય. 21 નું 42 મતલબ કે બગડો ગયો તો x બરાબર ઉપર કેટલા વધે છે? 21. નીચે કેટલા વધે છે? 15 વધે છે. ક્લિયર વાત છે? મતલબ એમ કે અહીંયા બંનેમાં છેદ ઉડે છે 3 વડે. 21 એટલે 7 તરી 21, 15 એટલે 5 તરી 15. મતલબ કે તગડો ગયો. તો x ની વેલ્યુ શું મળે છે? અહીંયા ઉપર છે 7, નીચે છે 5. આવું લખી શકાય. બરોબર. આના અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય 7/5 ને તો શું લખી શકાય અતિ સંક્ષિપ્ત રૂપમાં? તો કે હું લખી શકું 1 5 5 એકા 5 5 અહીંયા લાવવાના છે 7. 5 એકા 5 ને 2 7 ભાગ્યા 5 આવે. 5 એકા 5 ને 2 7 ભાગ્યા 5 એટલે 1.2 લખી શકાય. બરોબર છે? મતલબ કે ત્રિકોણની બે સમાન બાજુની જે લંબાઈ હતી x બરાબર શું આવી? 1.2. મતલબ કે બે સમાન
બાજુની લંબાઈ કેટલી થશે? 1.2 પંચમાંશ. હા, 1.2 પંચમાંશ થાય. આવું લાસ્ટમાં લખવું પડે. તો આટલું રાખીએ છીએ આજે. લખીએ સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 4 ની. ક્વેશ્ચન 4. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 95 છે. બરોબર છે, આટલું સમજાય. એક સંખ્યા બીજી સંખ્યા કરતા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય, 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. તો તે સંખ્યાઓ શોધો. બરોબર છે, આવું કહેવા માંગે છે. ક્વેશ્ચન માં સમજ પડે છે તમને? બરોબર છે. સંખ્યાઓ કે તે સંખ્યા શોધવાની છે. તે સંખ્યાઓ મતલબ કે બંને સંખ્યા શોધી નાખશું આપણે. આપણે આન્સરમાં શું લખી શકીએ? આપણે તો બે સંખ્યાઓ શોધવાની છે. ધારો કે એક સંખ્યા છે x. ધારો કે જ્યારે કોયડા ઉકેલ મતલબ કે આવા શબ્દિક દાખલા ગણશું ત્યારે હંમેશા ધારી લેવી પડશે કોઈ વસ્તુ. તો ધારો કે કોઈ એક સંખ્યા બરાબર x છે અને બીજી સંખ્યા બરાબર y છે. હવે એમ કહે છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. મતલબ કે એક સંખ્યા x અને બીજી સંખ્યા y બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 95 આપ્યો છે. આને પરિણામ નંબર 1 કહી શકીએ આપણે. પડે બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 95 છે. તો એક સંખ્યા આ બીજી સંખ્યા આ બંનેનો સરવાળો થઈ ગયો 95. આગળ જઈએ આપણે રકમમાં. તો એક સંખ્યા એટલે કે x બીજી સંખ્યા એટલે કે y કરતા 15 વધારે છે. કોણ વધારે છે? x વધારે છે 15. તો આપણે 15 જો આ બાજુ ઉમેરું તો જ બરાબર થાય ને? ખ્યાલ આવે છે? એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. એક સંખ્યા x બીજી સંખ્યા કરતા આ 15 વધારે છે. મતલબ કે આ બાજુ ઉમેરું તો ઇક્વલ થાય. મતલબ કે x બરાબર y કરતા 15 વધારે છે એટલે x બરાબર y પ્લસ 15 કહી શકાય. આ રીતે. બરોબર છે. આના તમે બીજું સમીકરણ કહી દો. શું કહી દો તમે? બીજા નંબરનું સમીકરણ કહી દો. હવે સમીકરણ નંબર 2 ની કિંમત 2 માં શું છે? x છે. x ની કિંમત આમાં મૂકી દેવાની. મતલબ કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? તો આપણું પહેલું સમીકરણ શું હતું? x y બરાબર 95. x ની જગ્યાએ મારે શું મૂકવાનું? x બરાબર તો છે y 15. તો x ની જગ્યાએ શું મૂકું? y 15. આ તો y એમના એમ જ છે, સમજો. આ x ની કિંમત છે y 15. આ y એમના એમ અને આ 95 પણ એમના એમ એવું કહી શકાય. પડે ખબર? મતલબ એમ કે પેલા આ y વત્તા y કેટલા થાય? 2y છે. 2 વખત y વત્તા 15 છે બાજુમાં. y વત્તા y 2y વત્તા 15 બરાબર કેટલા છે? 95. હવે આપણો કોન્સેપ્ટ શું હોવો જોઈએ? y ને એકલો કરવાનો. તો y ને પહેલા એકલો કરવો હોય તો આ પ્લસ માઈનસ વાળું પહેલા જવા દો. તો 2y છે, આ પ્લસ છે, પેલી બાજુ જાય તો 95 એમ ના એમ 15 કેવા થઈ જાય? માઈનસ માં થઈ જાય. પ્લસ 15 હતા, પેલી બાજુ ગયા માઈનસ થઈ ગયા. તો આ 2y એમ ના એમ 95 માઈનસ 15 એટલે કેટલા જતા રહેશે? તો 15 બાદ કરો 95 માંથી તો 80 આવે આન્સર. મતલબ કે y બરાબર શું મળ્યું? તો કે 80. આ બે કેવા છે? ગુણાકારમાં. તો નીચે ક્યાં આવે? ભાગાકારમાં આવે. તો y બરાબર 80 ભાગ્યા 2 આન્સર આવશે 40 આન્સર આવે. મતલબ કે મને y મળી ગયો. y એટલે શું હતી? બીજા નંબરની સંખ્યા મળી મને 40. મારે પહેલા નંબરની પણ સંખ્યા શોધવાની છે, ને છે x. આ સમીકરણ 2 માં કિંમત મૂકો. સમીકરણ 2 માં કિંમત મૂકતા
શું થાય x બરાબર y વત્તા 15. તો અહીંયા x એમ ના એમ y ની કિંમત કેટલી છે તો y 40 આપણે લાયા હતા અને આ કેટલા છે 15 છે. y ની કિંમત મેં 40 મૂકી અહીંયાથી તો x બરાબર 40 વત્તા 15 કેટલા થાય 55 કિંમત મળે. 40 વત્તા 15 મળે 55. મતલબ કે x ની કિંમત છે 55, y ની કિંમત છે બંને કેવી છે આ સંખ્યાઓ મળી ગઈ આપણને. હવે એક સંખ્યા બીજી કરતા 15 વધારે છે મતલબ કે જુઓ 55 છે 40 કરતા 15 વધારે છે અને બંનેનો સરવાળો કરશો તો એની 95 મળી જશે. એટલે આપણો દાખલો કેવો છે સાચો છે ખ્યાલ આવે છે. સૌથી પહેલા બે સંખ્યા ધારી દીધી. પહેલી રકમમાં એમ કીધું કે સરવાળો 95, બીજી રકમમાં એમ કીધું કે 15 વધારે છે. બંને x ની કિંમત છે એ મૂકી દઉં એટલે મને સીધો આન્સર મળી જાય. ખ્યાલ આવે છે. તો આ તો થઈ ગયો ક્વેશ્ચન નંબર 4. બરોબર છે. ચલો ક્વેશ્ચન નંબર 5 છે આપણે. અહીંયા સૌથી પહેલા રકમ વાંચવામાં આવે તો બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3. એક વસ્તુ મગજમાં ફિટ કરી દો કે જ્યારે જેમ વાળા દાખલા આવે 5:3 મતલબ કે જ્યારે ગુણોત્તર વાળા દાખલા આવે ત્યારે શું કરવાનું છે તો એના આન્સરમાં લખીશું આપણે. તો ધારો કે જ્યારે ગુણોત્તર આવે ત્યારે કોઈ સંખ્યા x ધારી અને બે સંખ્યાઓને અલગ લઈ લેવાની. એકના 5x લેવાની બીજીને 3x લેવાની. તો ધારો કે એક સંખ્યા કેટલી છે 5x હોય અને બીજી સંખ્યા 3x હોય. લઈ લીધું છે મેં મતલબ કે ગુણોત્તર આપે છે 5:3. તો જો x નો ગુણોત્તર હવે અહીંયા જો ગુણોત્તર એટલે કે ભાગાકાર કરું x ઉડી જાય 5:3 જવાબ આવે પડે. મતલબ કે કોઈ ચોક્કસ સંખ્યા x વડે ગુણોત્તર લખ્યો 5x અને બીજી સંખ્યા હોય 3x એટલે જ્યારે ગુણોત્તર હોય ત્યારે સંખ્યા ધારી લેવાની અને x વડે ગુણી નાખવાનું. મતલબ કે એક સંખ્યા 5x બીજી સંખ્યા 3x છે. પડે ખબર. હવે આગળ આપ્યું છે કે આ સંખ્યાઓનો તફાવત 18 હોય તો તે સંખ્યાઓ શોધો. બરોબર છે. આ સંખ્યાઓનો તફાવત 18 છે. બરોબર છે. તફાવત એટલે કે બાદબાકી. તફાવત એટલે શું કરવાનું બાદબાકી. યાદ આવવું જોઈએ તફાવત શબ્દ એટલે બાદબાકી. તો બે સંખ્યા એટલે એક સંખ્યા છે 5x બીજી સંખ્યા છે 3x અને બંનેનો બાદબાકી તફાવત કેટલો છે 18 છે. એવું રકમમાં કીધું છે આપણને. આવું લખી શકાય. હવે શું કરો કે પહેલી સંખ્યા 5x બીજી સંખ્યા 3x 5 માંથી 3 જાય શું વધે 5 - 3. શું આવે આન્સર તો કે 5 - 3 કરો 5 માંથી 3 જાય આન્સર આવે 2 અને x તો છે જ ગુણાકારમાં બરાબર આન્સર આવશે 18. 5 - 3 તો શું થાય 2x અને અહીંયા આ બાજુ સામે 18 એમના એમ છે. હવે મારે x ને એકલો કરવાનો. x ને ધ્યાન રાખજો અહીંયા બે x વાળી સરખી સંખ્યાઓ હતી એટલે બાદબાકી કરી છે. બરોબર છે. એટલે 5x - 3x 2x થાય. x ને હું એકલો કરું આ બગડો ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં આવશે. મતલબ કે 18 એમના એમ રહેશે પણ આ જે બગડો તો એ નીચે આવી ગયો. અહીંયા જે બગડો હતો એ અહીંયા આવી ગયો. 18 ભાગ્યા 2 કેટલા થાય x બરાબર 9 દુ 18 થાય. કેટલા થાય 9 દુ 18 2 ગયા 2 ગયા ના આન્સર આવે 9. મતલબ કે આપણે લખી શકીએ અહીંયા કે એક સંખ્યા શું હતી એક સંખ્યા બરાબર 5x હતી. 5 તો છે જ. એક સંખ્યા શું હતી 5x. 5 તો છે. x ની કિંમત કેટલી મળી 9 મળી. મતલબ કે 9 પંચા કેટલા થાય 45 થાય. તો એક સંખ્યા કઈ હશે આપણે 5x ધારી હતી x ની કિંમત મૂકીએ તો એક સંખ્યા થઈ ગઈ 45. એ રીતે બીજી સંખ્યા શોધો તો કે બીજી સંખ્યા બરાબર 3x. કેટલી છે 3x. મતલબ કે 3 એમ ના એમ છે. x ની વેલ્યુ કેટલી મળી છે મને 9. તો 9 તરી કેટલી મળે સંખ્યા 27. તો એક સંખ્યા છે 45 ને બીજી સંખ્યા છે 27. મતલબ કે જ્યારે ગુણોત્તર હોય x ધારી દેવાના પછી રકમમાં જેમ કીધું એમ કરવાનું. અહીંયા તફાવત તો બાદબાકી કેટલી 18. 5 માંથી 3 જાય 2x બરાબર 18. બગડું નીચે લાવું 9 દુ 18 9 આવે આન્સર.
પછી એક સંખ્યા 5x છે, x ની વેલ્યુ ગુણાકારમાં છે ને એની જગ્યાએ મને 9 મળ્યા છે તો હું 9 લખું, 9 5 45 એ રીતે અહીંયા 9 લખું તો 9 ઘડી 27, એક સંખ્યા ને બીજી સંખ્યા બંને મળી જાય. ક્લિયર વાત છે? આટલું આવડવું જોઈએ ખાસ.